નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી જવા પામી છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ટ્રેક ટેસ્ટ બંધ કરાયા છે। અમદાવાદ, રાજકોટ અને વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકી મળતા જ આરટીઓ ખાલી કરાવવામાં આવ્યું છે। ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે। હાલમાં તમામ આરટીઓમાં પોલીસ દ્વારા બોમ્બ ડોગ સ્ક્વોડને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પરિવહન કચેરી આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ત્યાં સનસનાટી મચી ગઈ હતી। ધમકીભર્યો મેલ મળતા જ આરટીઓ પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તો સુરક્ષાના કારણોસર આરટીઓ કચેરીના તમામ બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા। કચેરીમાં હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા હતા। ધમકીને પગલે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટ્રેક ટેસ્ટ અને અન્ય તમામ વહીવટી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં પણ ભારે હાલાકી જોવા મળી હતી। ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી। સુરક્ષા એજન્સીઓ દ્વારા આરટીઓ કેમ્પસના ખૂણે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને લાયસન્સ ટ્રેક, સર્વર રૂમ અને પાર્કિંગ એરિયામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે।